हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે તમે ઠીક હોગે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને જો હોલમાં છે ને આજે સોફા અને આ વોલ આખો સાફ કરવાનો છે, તો ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ થઈ ગયું છે। ત્રીજો દિવસ છે ગાઈસ। કાલનો બ્લોગ છે ને મેં લીધો નહોતો। કાલે જે તમે બ્લોગ જોયો છે ને શરદ પૂર્ણિમાનો હોય છે, કારણ કે હમણાં છે ને વ્લોગની સાથે સાથે મારે થોડુંક લોડ છે ને, એટલે હું વ્લોગ લઈ નથી શકતો। જેટલું બને ને પોસિબલ, જેટલા મારા ફ્રી ટાઈમમાં એટલો વ્લોગ બનાવીને તમને બતાવું છું ને મજા કરાવું છું। તો ચાલો આ બાજુ જો ધૂળઝાળા કરવા માટે સોનલ છે ને મહેનત કરી રહી છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી શું છે આજે, શું કામ કરવાનું છે આજે? જો આ વોલ અત્યારે ખેરાઈ ગયો, હવે રસોડું, આ વોલ અને મંદિર રૂમમાં ત્રણે દિવાલીના બધે પોતા હોય બાકી। પોતા મારવાના છે કે પાણીથી ધોવાનું છે? ધોવા નથી, એવું છે, ખાલી પોતા મારવાના છે ને? પાણીના ઢાળ છે ને અરખા નથી દીધેલા, બધા ખૂણામાં દીધેલા, એટલે બધું આમ કાઢીને બધા ઠાકી જાવી। ખાલી નીચે ખાલી એમને લિક્વિડ વાળા પોતા મારી દેવું ને દિવાળી લિક્વિડ વાળા મારી દેવું। ઓકે ગાઈસ, એટલે ઉપરનો માળ આજે આખો કમ્પ્લીટ, ઉપરનો માળ આજે કમ્પ્લીટ થઈ જાય, કાલથી નીચેના માળની તૈયારી થઈ જાય। પપ્પા છે ને આ બાયુને બહુ મહેનત ન કરવી પડે ને, એટલે જોરદાર વસ્તુ લઈને આવ્યા છે। આ બાજુ મૂકી દીધી છે, પણ હજી અનબોક્સિંગ કરવાનું બાકી છે। આની અનબોક્સિંગ કરશું, કેટલા ટાઈમથી લેવી હતી કરતા હતા, પણ આજ ફાઇનલી લઈ લીધી, કારણ કે બહુ બધો ઉપયોગ થાય એનો। એ બધો ઉપયોગ હું કરવાનો છે ને એ બધું તમને વ્લોગમાં કહે, તો ક્યારે અનબોક્સિંગ કરવાનું છે સોનલને પૂછી લઈ, તો થોડુંક કામ છે ફિનિશ કરીને આવું ખોલવું છે કે આ બહારનું ધોવાનું થશે ને તે કરવાની। બહારનું ક્યાં ધોવાનું? બહારની આ બારીઓ ને પછી આ ઉપરનું જે બધું એ ક્યાંથી ધોવો? ધાબેથી કે નીચેથી? નીચેથી ધોશે। ઓકે, એ તો 3 માં લગીને એનો પ્રેશર જાય એમ ને? તો જ્યારે ખોલશે ને ત્યારે તમને બતાવી। ચાલો અત્યારે થોડુંક કામ ફિનિશ કરીએ। અને કોની ઘરે દિવાળીની ઘર સફાઈ થઈ ગઈ છે કે હજી ચાલુ છે, કોમેન્ટમાં કહેજો। અમારે કેવું છે કે શાંતિવાળું છે, કે એક દીમાં બધું સાફ કરી નાખવાનું એવું નથી, કારણ કે સવારમાં સફાઈ કરીએ ને બપોર કેડે શોપિંગમાં ક્યાંક ને ક્યાંક જાય, થોડું ઘણું ગમે તો ખરીદી કરીને આવીએ, તો બ્લોગમાં બને લેજો। આજે હું લઈને આવી છીએ બતાવું। બપોરના 1 અને જો હજી આ કાંઈ પહેલી રૂમ ચાલુ સાફ સફાઈ થઈ નથી રહી, મને એમ કે આ રૂમ થઈ ગઈ છે, પણ ધોવાની છે ને એટલે નથી થઈ। આ બાજુ જો લાઇટું ને ઊંચા બંગલા સાફ થઈ રહ્યા છે, હે ને? જમી લીધું બાકી છે? હવે આનું છે ને આપણે અનબોક્સિંગ કરવાનું છે। હું આની અંદરથી નીકળે છે એ તમને બતાવી। રિશિવ, ગણપતિ વહી ગયા તે ઢોલ વગાડ્યો નહીં? રિશિવ, ગણપતિ વહી ગયા તે ઢોલ વગાડ્યો નહીં? રિશિવ, ફટાકડા કેમ ફૂટે? એમ નહીં, ફટાકડા જોયું સમસી લઈ। રિશિવ, ફટાકડા કેમ ફૂટે? કે તો ફટાકડા કેમ ફૂટે? હે? ના એને યાદ જ છે, કાલે ગયા હતા ને બહાર તો બોલતો હતો, અત્યારે એને ઠપકારવું છે એટલે બોલતો। તો આ બાજુ રોહિતે બેસી ગયો છે જમવા, અને જમવાનું મેનુ શું છે મમ્મી? એવું છે અમને? કેમ દાળ? ઓકે એમ, ચાલો અત્યારે જમી લઈ। જે બોક્સ લેવા છે ને એ ચાલો અનબોક્સિંગ કરવી। એમાં આઈડિયા તો છે મને કે જે સ્પ્રે વાળી ઇલેક્ટ્રિક ગન આવે ની છે, પણ આપણે બહુ વાર જોઈ છે વિડીયોમાં, હવે રૂબરૂ ટ્રાય કરવાની છે, તો કેવી છે ને જોઈ। તો આ બાજુ જો ગન લઈને બેસી ગયા છીએ। હવે આ ખોખો અવડું મોટું આપે, ગન નાની એવી આવે, તો આની અંદરથી શું નીકળે છે એની યારે શું આપે છે ને એ જોવાનું છે। તો જો મસ્ત મજાનું અનબોક્સિંગ થઈ ગયું છે। શું આવ્યું છે આની યારે? કારણ કે સોનલે નથી જોયું ને અમે નથી જોયું। પેલા તો આ ડાયરી આપે, અને આ કેટલાનું એવું કઈ આઈડિયા છે નહીં, પપ્પા લેવા ગયા હતા એટલે એને જ ખબર છે। તમને આ નળીથી મમ્મી કેમ લાગે તમારે? કામ હેલું થઈ જાય? મમ્મીએ ક્યારે યુઝ નથી કરી? હે? બહારની સાઈડ નું બધું ધોવાય, બહારનું ક્યાંથી ધોવો? નીચેથી? નીચેથી આમ ઉપર સ્પ્રે મારશો એટલે ઉપરની દિવાલ બધું ધોવાય। તો તમે ઉપર સ્પ્રે મારશો તો આજુબાજુ વાળાને આડા હવળા સ્પ્રે નહીં જાય, જેને સાફ કરી નાખ્યું છે? આ સોલારે સાફ કરવામાં આવે। દિવાળીનો એક મોટો પ્રોબ્લેમ કેવો છે ખબર? જો તમે એપાર્ટમેન્ટમાં રહેતા હો તો 5મા 7મા માળવાળા છે ને ધૂળઝાળો નવરાત્રીમાં કરી નાખે ને, એટલે નીચે વાળા કરી નાખ્યો હોય ને 7મા માળવાળા છે ને પછી કરે ને નવરાત્રી પછી, તો ઓલા લોકો ફરીથી કરવો પડે બહારનો ધૂળઝાળો, આ નીચે આવે એટલે એવું થાય। એટલે હું એમ કહું આખી બિલ્ડિંગ ને મળીને એકારે ધૂળઝાળાનું કામ ખોલાય। હું કેવું ટાઈમ મળે? ઓકે, તો ચાલો હવે છે ને આ ખોલવી છે। વજન વાળી લાગે? જો પેલા તો એની હારે છે ને તમને એટલી પાઇપ આપે,
કેટલી લાંબી આવે એ નથી ખબર, પણ પાઇપ આવી ખબર છે. અને બીજું આની અંદરથી આમાં કાંક એ હેનો સ્પ્રે. હજી આ બધું ચાલુ કરશું ને ત્યારે આઈડિયા આવશે આ શું વસ્તુ છે. પછી આ તો ગન છે, એ ગન કેસરી લાવ્યા પપ્પા, બ્લેક લાવવાની હતી. દિવાળીમાં ફટાકડા ફોડવાની ગન લાવ્યા બધા, પણ અમે લાવ્યા ઘર સાફ કરવાની, ઝાડા ફોડવાની ગન. થાહે ફીટ એમાં એનું નથી, પપ્પાને આઈડિયા હશે. હવે હું પપ્પા મળીને ફિટ કરશું ઘર. પછી આની અંદર હવે શું છે, મોટર છે વજન વાળી. બીજી એક સિમ્પલ આવે જે હાથથી હાલે ઇલેક્ટ્રિક વાળી, એ કેટલાની આવે ખબર? એ કાંક 1000-1200 ની આવે, પણ આ મોટર વાળી બધા એમ કે સારી આવે એમ કહે ને. ઓલી એટલું બધું પ્રેશર ન આપે અને ચાર્જર ક્યારેક ડીમ થઈ જાય, એટલે આ ઇલેક્ટ્રિક સારી. ઓલું જે છે ને એ પાણીની અંદર બોળવાનું છે અને બેક સાઈડ નાખવાની નળી, એટલે મોટરની અંદર છે ને કચરું ન સડે એવું છે. બોટલ હેની છે ને આઈડિયા નથી. ચાલો ફિટ કરશું ત્યારે તમને મોટો પ્રોબ્લેમ એ કે કંપની વાળા જે રીતના છે ને ગોઠવીને આપે ને, એ કોઈ દી આપણે વીછું હોય ને ફરીથી ફિટ કરવું હોય ને એવું થાય જ નહીં. એવું કેમ હશે હે? હા, એ લોકો વ્યવસ્થિત ગોઠવે ને, રોજ ખબર જ હોય કે આ વસ્તુ આ રીતના કરવાની છે, એટલે એનાથી થઈ જાય, આપત્તિ ન થાય. ગમે તમે બેગ ખોલો, સાડી ખોલો, પણ એ લોકો જેટલી કમ્ફર્ટેબલ ફિટ કરીને આપે ને એટલી આપત્તિ ન થાય છે. કારણ કે પપ્પા લેવા ગયા હતા ને, એટલે પપ્પાને બધું સમજાવવું છે દુકાનવાળાએ કઈ રીતના ફિટ કરવું ને એવું છે. તો કઈ રીતના ફિટ કરવાનું છે બતાવું. આમાં શું કરવાનું? આમાં છે ને આપણે શેમ્પુ નાખીને ગાડી ઉપર મારવું હોય તો થોડુંક શેમ્પુ નીકળે અને હારવાર પાણી નીકળે. ઓકે, બે મિક્સમાં થાય એમ ને? તો આ બે મિક્સમાં થાય એવું છે. તો હવે પપ્પા ફિટ કરે છે, જોઈ બાજુમાં જો રિસીવ આવી ગયો શીખવા કઈ રીતના ફિટ થાય છે ને. અને એ ભાઈ વાહે જોજો મોટર નો વાગી જાય. વજનદાર હોય. હા, વજનદાર આવે. અને આ ભાઈને તો તોડ ફોડી બી ગયો. રિસીવ શું થયો રિસીવ? હા છે ને, હા એ આમાં ચડાવવાનું. પાછળનો ભાગ પાણીમાં જ્યાં રાખો. આની અંદર રહેશે. હવે કાંઈ નથી, એટલું છે. આમાં ચડાવી દેવાનું. આને શું છે પેલા? આને આમ જબડા આમ ચડાવી પાણીમાં મૂકી દેવાના નળી. પાણીમાં મૂકી દે. આ છે ને અહીંયા ફિટ થઈ ગઈ નળી. આ છે ને ડોલમાં વહી જાય ને આ બાજુની નળી અહીંયા ચડશે. આ ગનમાં એક ભાગ લાગશે એટલે પાણી આવશે. ચાલો સ્ટાર્ટ કરીને પછી આપણે જોઈએ, પેલા ફિટિંગ કરી લઈએ ફટાફટ. બધું રેડી થઈ ગયું છે. જો આ લાગી ગઈ છે આખી ગન, અહીંયા લાગી ગઈ, અહીંયા લાગી ગઈ. પણ પપ્પાએ આનું ન કીધું, આ ક્યાં લગાવવાનું? એ છે ને તમારે શેમ્પુ નાખીને ગાડી ધોયું હોય તો આ છે ને ઓકે, આને આમ કરવાનું, લંબાવવાનું, આમ ઊંચું કરવાનું, આમ ફિટ થઈ જાય. હા, પછી આમ કરો ને નીકળી જાય. કેટલા ને આવી મોટર? આવી 4350. 4350 ની મોટર આવી છે ગાઈસ. અને હવે આનથી ઘર સફાઈ ને ગાડી સફાઈ ને એવું થાય. અને સોલાર, મેન તો સોલાર સાફ કરવા લીધી હતી, પણ હવે આ વર્ષે છે ને ઘર સાફ કરવા કામમાં આવશે. તો આવું છે ને. આ બાજુ જો આ રીતના મોટર ચાલુ થઈ ગઈ, ટબમાં નાખી દીધું છે. હવે આપણે અહીંયા છે ને બાથરૂમમાં ક્યાં આવ્યું જ નહીં, ચાપ પાડવાની બાકી છે. ન આવ્યું હજી તો. હા આવ્યું, આ રીતના આવે તો. પછી આને છે ને, અને રિસીવભાઈ છે ને ફી પડશે. આને આ તો આમ કરો ને, હા. તો ક્રોસ કરવો હોય. ઓકે. અને જો રિસીવભાઈ ને છે ને મોટર ચાલુ થાય એટલે આંખમાં અહીંયા ક્યાં લાવ્યા હતા એ આંખમાં. અને એક વાત એ, આની છે ને આગળ હાથે નહીં રાખવાનો, પ્રેશર થતો હોય ને હો એ વાગે, અને કોઈની સામે નહીં કરવાની. હા, એ એક ધ્યાન રાખજો. લાગી ગયા છે રોંઢાના 5 અને જો ઘરે આવી ગયા છે. ને આવા જો પપ્પા બેસી ગયા છે ને રિસીવ જો રોટલી વણતા શીખે છે કે આગળ જતા વિદેશ જવાનું થાય આપણે તો કે ખાવાનું તો હાથે બની જાય. તો અત્યારથી પ્રેક્ટિસ કરે છે રોટલી બનાવવાની. જો હા, વાહ ઋષિ, લાય રોટલી મેં લાય હું ભણું, લાય લાય ભણું. આનો ટાઈમ થઈ ગયો છે ને, 4 રેડી થઈ ગઈ છે. ને આ બાજુ છે ને આ હોલની ખુરચી બધી કિચનમાં કેમ આવી ગઈ છે ને એ કઈ ખબર નથી પડતી. આજ કિચન નાનું નાનું હોય ને એવું લાગે છે. હે કેમ આ ખુરશીઓ કિચનમાં આવી ગઈ? અને આ ભાઈને રોટલીનું કાંક કરવું છે. તારે શું કરવું છે રોટલીનું? હે, તળવી છે, રોટલી તળવી છે એમ?
અને આ ભાઈને તળેલી રોટલી ખાવી છે. કેટલી પડી છે? બે રોટલી છે. 2 રોટલી પડી છે તો તળી જ નાખ. એટલે છે ને શું કહેવાય, સાંજનું અમારું થઈ ગયું. પછી સાંજે તમારે જે બનાવવું હોય ને તમે બનાવજો. એક રોટલી થઈ રહી હે નહીં, આપણે ડાયટિંગ કરવાનું ને. ઓલી બાજુ મૂક ને. ચાનો ટાઈમ થઈ ગયો છે ને, ચા રેડી થઈ ગઈ છે ને આ બાજુ છે ને આ હોલની ખુરચી બધી કિચનમાં કેમ આવી ગઈ છે ને એ કઈ ખબર નથી પડતી. આજ કિચન નાનું નાનું હોય ને એવું લાગે છે. રોટલી હે કેમ આ ખુરશીઓ કિચનમાં આવી ગઈ? અરે ધોરી અને આ ભાઈને રોટલીનું કાંક કરવું છે. તારે શું કરવું છે રોટલીનું? હે તળવી છે. રોટલી તળવી છે એમ? અને આ ભાઈને તળેલી રોટલી ખાવી છે. કેટલી પડી છે? બે રોટલી 2 રોટલી છે. પડી છે તો તળી જ નાખ. એટલે છે ને તમે ખાઈ લો. શું કહેવાય, સાંજનું અમારું થઈ ગયું. પછી સાંજે તમારે જે બનાવવું હોય ને તમે બનાવજો. એક રોટલી થઈ રહી હે નહીં, આપણે ડાયટિંગ કરવાનું ને. ઓલી બાજુ મૂક ને. એટલી બનાવી લીધી. હવે રિસીવ છે ને બધાને છે ને જમવાનું આપવા બેસી ગયો. જો પીરસવા ડીશ લઈ લે, વાટક્યો લઈ લે. નાખશે ઊંધું. હે આગળ નાખશે ઊંધું. એ તો નજર હટી, દુર્ઘટના ઘટી એવો કાર્યક્રમ છે. લે. જોજો ટમેટો આપશો ને તો ટમેટું નહીં ખાય, નહીં ખાય. અહીંયા એને બોગરી ફટાકડા. ફટાકડા કેમ ફૂટે રિસીવ? બૂમ. કેમ ફૂટે? ફટાકડા. ફટાકડા કેમ ફૂટે? એ અત્યારે ન હોય. ફટાકડા પેલા ને લઈને દેવા પડે, ફોડે ને પછી કા. ફટાકડા કેમ ફૂટે? અત્યારે એને ભૂખ લાગી છે એકદમ ભૂખ લાગી છે ને એટલે એમાં ધ્યાન છે. 8:30 થઈ ગયા છે ને દિવાળીનો દિવસ હોય ને એટલે કોઈ વાતે છે ને ફ્રી થાય નહીં. ઘરની લેડીઝો ફ્રી ન થાય, જેન્ટ્સ ન થાય. જેન્ટ્સ લોકો છે ને એનો બિઝનેસ સમેટવામાં હોય અને લેડીઝ લોકો છે ને ઘરની સાફ સફાઈમાં હોય અને છોકરાઓ છે ને એ રમોકડા આમથી આમ કરવામાં હોય. ન હાલે ને એટલે રાયડું નાખે. હું રહીશું અહીંયા લઈ લે ને પણ બહાર બટા હાલ હવે માર ધક્કો. એને આ ઘોડો લાવ્યા તેદુનો એકવાર માથે બેઠો. બાકી એને સાયકલ ને ઘોડા જો આ રીતના ધક્કા મારી નાખવા હોય. પછી એની વાહો હોય જાહે. અને પપ્પા છે ને દિવાળીનું ઘર ડેકોરેશન કરવાનું કામ કરે છે. ટેરિસ ઉપર તો લગાવી દીધી, એ તમને કાલ નીચેથી બતાવી. અહીંયા લાગશે કે લાગી જાય ને વાર. લાગી ગઈ? વાર લાગે. હે વાર લાગે લાગે. વાર લાગે ગાઈસ, કારણ કે બધું ગોઠવવાનું ને એવું કરવાનું. આવી નથી લાવી. તો સીધી પરબારી આમ ફિટ થઈ જાય એવી. પરબારી આ કેમ પરબારી નથી થતી? આ બધી માથાકૂટ વાળું. નાની છે સિરીઝ નાની એવું નથી. તો મતલબ માથાકૂટ. પરબારી સિરીઝ કેવી આવે? એ કેવી આવે? એમાં હું આજે આવે કંપની ઈનો આ પટ્ટી આ કેવા સામે હા ઓકે, પટ્ટી વાળું આવે એમ કહે છે પપ્પા. પટ્ટી કરતાંય તે સીધી સ્ટેટ લાઈન વાળી આવે ને એ લઈ લો ને એટલે તમારે જેમ ગોઠવીને એમ ગોઠવતા જાવ અને મીટર ઉપર આવે. જેટલી લંબાઈ જોતી ને એટલી મળે. આમાં દોરડા ને એવું હલવાઈ જાય. આ સિરીઝ પણ બહુ જૂની થઈ ગઈ પપ્પા. ઘૂસવાઈ જાય એવું થાય. આ પહેલાની સિરીઝો પહેલા આવતી, હવે આવી નથી આવતી. હવે આવી નથી. હવે તો બહુ આમાં નવા પ્રકાર આવી ગયા. ઓલા ફુગ્ગામાં કેમ આવે તાર જેવું એવું આવવા મળ્યું. શું છે રિસીવ તારે? હું ઘોડાએ માર્યું? ક્યાં માર્યું? હાથ કહી દે. માથામાં હાથ કહેવાનું. રિસીવ ફટાકડા કેમ ફોડતા હતા આપણે બહાર ગયા હતા છોકરા? હે એમ ફોડતા હતા? રિસીવ ને ફટાકડાનો અવાજ છે ને ખબર પડી ગઈ કેમ ફોડે ને ફટ એમ કરે. કેમ ફોડે રિસીવ? રિસીવ ડુગી ડુગી ડામ ડામ ડુગી ડુગ. રિસીવ આપણે ઓલું ગીત ગાતા થઈ ડુગી ડુગી ડામ ડામ ડુગી ડુગી ડામ. રિસીવભાઈ જો એની મોજમાં છે ને અહીંયા દિવાળીની સિરીઝ લાગે છે. નવરા થાય તો પછી તમને એક વસ્તુ બતાવી છે, પણ ક્યારે નવરા થાય જોઈ છે. મેં એવું છે કે સોનલ માટે છે ને આપણે કુર્તીની ખરીદી કરી છે, પણ એ છે ને તમને કાલના બ્લોગમાં બતાવ્યું. કારણ કે આજે હજી થોડું ઘણું કામ છે ને એટલે ઉપરનો માલ છે ને ફિનિશ થઈ જાય એટલે એ લોકોને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. અને આપણા એક સબસ્ક્રાઈબર છે ને એનો મેસેજ આવે છે કે મારે કુર્તીની શોપ છે અને મારી શોપ પર આવજો. તો હવે જોઈશું કુર્તી લેવાની હશે સોનલને તો તમારા શોપ ઉપર જરૂરથી વિઝિટ કરશું. બાકી દિવાળી પછી કદાચ અમારે લગ્ન પ્રસંગ હોય ને એમાં તમારી ત્યાં લેવાની આવે તો લેવાની થાય ત્યારે આવશું. તો તમારો આગ્રહ તો છે, પણ હવે અમારે શોપિંગ થઈ ગઈ છે ઓલરેડી અને જે કરવાની થઈ ગઈ. જો કદાચ બાકી હશે સોનલની તો તમને કાલ કહે. ચાલો ગાઈ, જેની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરો એવું હોય તો કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ. રહેશે બાય કરો, ટાટા કરો બધાને. ટાટા કેમ કરવાનું? રિસીવ ટાટા છે ને ઊંધા હાથે કરે.